લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લુણાવાડા શહેરમાં ટ્યુશન ક્લાસીસના સંચાલકે હદ વટાવી. લુણાવાડા શહેરમાં ખાનગી ટ્યુશન ક્લાસીસના સંચાલકે પોતાની હદ વટાવી. લુણાવાડા શહેરમાં ટ્યુશન ક્લાસીસના સંચાલક વિરુદ્ધ છેડતીના આરોપસર નોંધાઈ ફરિયાદ. આઈ સ્ટાર ટ્યુશન ક્લાસીસના સંચાલક સિદ્ધરાજસિંહ રાઠોડે પોતાની હદ વટાવી વિદ્યાર્થીનીની કરી છેડતી. પોતાના ક્લાસીસમાં અભ્યાસ અર્થે આવતી સગીર વિદ્યાર્થીની સાથે અશ્લીલ વિડીયો બતાવી હાથ તેમજ પગ ઉપર હાથ ફેરવી શિક્ષણને શર્મસાર કરતી ઘટના. આઈ સ્ટાર ટ્યુશન ક્લાસીસના સંચાલક સિદ્ધરાજસિંહ રાઠોડ વિરુદ્ધ લુણાવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા હડકંપ. ધોરણ 11 અને 12ના કેમિસ્ટ્રીના ટ્યુશન ક્લાસીસ કરતો સંચાલક દ્વારા સગીરાને હાથ તેમજ પગ ઉપર હાથ ફેરવી ફોનમાં અશ્લીલ વિડીયો બતાવી વારંવાર કરતો હતો પરેશાન અને આપતો હતો ધમકી. વર્ષ 2025માં બનેલા બનાવના પગલે પરિવારે હમણાં આપી પોલીસ ફરિયાદ. ટ્યુશન ક્લાસીસના સંચાલક સિદ્ધરાજસિંહ રાઠોડની પોલીસે તપાસ હાથ ધરી છે. રિપોર્ટર અનિકેત જોશી, મહીસાગર. લુણાવાડા ટાઉનમાં 12મા ધોરણમાં ભણતી એક સગીરાને પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસના સંચાલક દ્વારા છેડતીનો એક બનાવ સામે આવેલ છે. પ્રાથમિક માહિતી અનુસાર આ સગીરા 2025માં જુલાઈ મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધીને લુણાવાડા ટાઉનમાં આવેલ આઈ સ્ટાર ટ્યુશન ક્લાસીસમાં ટ્યુશન માટે જતી હતી. એ સમય દરમિયાન ટ્યુશન ક્લાસીસના સંચાલક સિદ્ધરાજસિંહ રાઠોડ નામના વ્યક્તિ દ્વારા આ સગીરાને ક્લાસમાં અવારનવાર છેડતી કરવામાં આવતી હતી. તેમજ સગીરાના મોબાઈલ ફોનમાં અશ્લીલ વિડીયો પણ તેને બતાડવામાં આવેલ હતો. સગીરાએ આ વાતની જાણ પોતાના માતા પિતાને કરેલ હતી. એના માતા પિતા દ્વારા આ સંચાલકને સમજાવવામાં આવેલ હતો. તેમ છતાં આ સંચાલક છે એ પોતાની હરકતો ચાલુ રાખી હતી. છેલ્લે આ સગીરાએ કંટાળીને લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં આ સંચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ છે અને આગળની તપાસ ચાલુ. અટકાયત કરવામાં આવી છે કે હાલમાં તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવશે.